નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમી અર્થતંત્રની અંદર મેં આગળ પણ ઘણી વખત ચર્ચા કરી છે. જ્યારે આપણે જીપીએસસી યુપીએસસીનું એનાલિસિસ જોઈ રહ્યા હતા કે પહેલાં તો કન્વેન્શનલ પાર્ટ, પરંપરાગત જે ભાગ છે ઇકોનોમીનો, એ તમારો મજબૂત હોય તો તમે કરંટ સાથે લિંક કરીને જે એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન છે એ સોલ્વ કરી શકો છો, જે જીપીએસસી 1-2 અથવા યુપીએસસી લેવલની પરીક્ષામાં પૂછાતા હોય છે. તો એને જ ધ્યાનમાં રાખીને આપણે છેલ્લા એક વર્ષનું કરંટ અફેર્સ એક લેક્ચરમાં આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. લગભગ ઘણું બધું એક્ઝામમાં એમાંથી પૂછાશે, એ હું ખાતરીપૂર્વક કહી શકું છું. જેમ કે પહેલો ટોપિક આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ, બાહ્ય ક્ષેત્ર. લેણદેણની તુલા, હિન્દીમાં કહેવાય ભુગતાન તુલા, બેલેન્સ ઓફ પેમેન્ટ. વિશ્વમાં કોઈનું પણ તમે બેલેન્સ ઓફ પેમેન્ટનું એકાઉન્ટ જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે દેશ છે એની સ્થિતિ હાલમાં કઈ પ્રકારની છે. જેમ કે સૌથી પહેલાં તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMF, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, જેનું હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન DCમાં. બ્રેટન વુડ સિસ્ટર્સ, વર્લ્ડ બેંક અને IMF બે કહેવાય છે. IMF જે BMP6 નામનું ફોર્મ બનાવ્યું છે, બધા જ દેશો એ મુજબ બેલેન્સ ઓફ પેમેન્ટનું એકાઉન્ટ છે એ નક્કી કરતા હોય છે, અને એની અંદર બે એકાઉન્ટ બનાવવા ફરજિયાત છે. ભારતનું બેલેન્સ ઓફ પેમેન્ટ આ વર્ષે કેટલું રહ્યું? તો કદી ભૂલ ના થાય, બેલેન્સ ઓફ પેમેન્ટ હંમેશા 0 કરવાનું હોય છે, બરાબર છે. તો સૌથી પહેલા બેલેન્સ ઓફ પેમેન્ટ શું છે એ આપણે સમજીએ કે એની અંદર એક હોય છે, મેં પહેલા પણ બધું ભણાવ્યું છે, આગળના લેક્ચરો પણ પોલિટી, ઇકોનોમી વગેરેના જોઈ લેજો. આગળ પણ મેં કીધું છે કે દરેક બાબત હોય, નાણાકીય બજાર 2 ભાગ, બેલેન્સ ઓફ પેમેન્ટ 2 ભાગ, બજેટ 2 ભાગ. તો આ બાજુ હંમેશા શબ્દ શું આવશે? કેપિટલ એકાઉન્ટ. આ બાજુ બધું બદલાતું રહે છે. તો કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતું, અને કેપિટલ એકાઉન્ટ, મૂડી ખાતું. કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતું, મૂડી ખાતું, એમાં શું ફરક છે? ચાલુ ખાતું 1 વર્ષનું હોય છે, મૂડી ખાતું 1 વર્ષથી વધારેના જે ટ્રાન્ઝેક્શન થતા હોય એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. ચાલુ ખાતું છે એ હાલમાં પૂર્ણતઃ પરિવર્તનશીલ છે. આર્થિક સુધાર LPGની નીતિ બાદ એને પૂર્ણતઃ પરિવર્તનશીલ કરવામાં આવ્યું છે. માર્કેટમાં રૂપિયો જે પ્રકારે હશે એ મુજબ એનું સેટલમેન્ટ થશે. ડોલરની સાપેક્ષમાં ઘટશે વધશે એ મુજબ એનું સેટલમેન્ટ થશે. મૂડી ખાતું છે એ અંશતઃ પરિવર્તનશીલ છે. આ ફુલ્લી કન્વર્ટેબલ છે, આ પાર્શિયલી કન્વર્ટેબલ છે. ઓકે, આ પૂર્ણતઃ પરિવર્તનશીલ છે. આ અંશતઃ પરિવર્તનશીલ છે, પાર્શિયલી કન્વર્ટેબલ છે. ખૂબ એ તો મહત્વની ડિબેટ છે. પ્રિલિમ, મેન્સમાં આખો પ્રશ્ન પૂછાય, ઇન્ટરવ્યુમાં પૂછાય કે મૂડી ખાતું છે એને પૂર્ણતઃ પરિવર્તનશીલ કેમ નથી કરવામાં આવતું? કારણ કે ભારતની આર્થિક સાર્વભૌમિકતા સાથે જોડાયેલી બાબત છે. SS તારાપુર કમિટી બની હતી 97ની આજુબાજુ. ટાઈગર ઇકોનોમી, દક્ષિણ એશિયા અથવા તો આસિયાન દેશો, એમણે પૂર્ણતઃ પરિવર્તનશીલ કર્યું હતું. એની ખરાબ અસરો વિશ્વએ જોઈ લીધી છે. એટલા માટે ભારતે હજી સુધી એને પૂર્ણતઃ પરિવર્તનશીલ નથી કર્યું, કારણ કે ઘણા બધા વર્ષોના સેટલમેન્ટ થતા હોય છે અહીંયા આગળ. ઓકે, તો લોન ઉપર રૂપિયા લીધા હોય ત્યારે $1 એટલે 50 રૂપિયા ચાલતા હોય. લોનના વ્યાજ દર વર્ષે ચૂકવીએ છીએ,
ભવિષ્યમાં જ્યારે લોન ને રીપેમેન્ટ કરવાનું આવે, પૂરી પાછી આપવાની આવે, ત્યારે $1 તો ₹100 થઈ ગયા હોય તો બહુ તકલીફ પડે. એટલા માટે એકદમ ઇઝી એક્ઝામ્પલથી યાદ રાખીએ કે આને હજી સુધી અંશતઃ પરિવર્તનશીલ રાખ્યું છે. SS તારાપોર કમિટીની ભલામણ મુજબ ની ભારતની ઇકોનોમી થઈ જશે તો એને પણ પૂર્ણતઃ પરિવર્તનશીલ ગમે ત્યારે કરવામાં આવશે. ચાલુ ખાતાની અંદર બે બાબતો હોય છે કરંટ એકાઉન્ટમાં. એક છે વિઝિબલ મેટર, દ્રશ્ય બાબતો. એક છે ઇનવિઝિબલ બાબત, અદ્રશ્ય બાબતો. વિઝિબલ શું છે? પોર્ટ્સ ઉપર, બંદરો ઉપર ભારતના જે પણ વસ્તુઓ આયાત નિકાસ થઈ છે તો એ બધું જ છે વિઝિબલ. ઓકે, વસ્તુઓ. અદ્રશ્યમાં સર્વિસીસ છે, સેવાઓ. બેન્કિંગ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, આઈટી સેક્ટર છે, ટુરિઝમ સેક્ટર છે. દેખાતું નથી પણ એ પણ અહીંયા આગળ કહેવાશે કે ખૂબ મહત્વનું છે, ચાલુ ખાતાની બાબતમાં આવશે. પછી આવશે ફેક્ટર ઇન્કમ, પણ ઇઝી પડે એટલે હું લખું છું આવક. ઓકે, મેં આ રીતે યાદ રાખ્યું છે, કદી ભૂલ નથી પડી. ગુડ્સ, SIT, સર્વિસીસ, ઇન્કમ, ફેક્ટર ઇન્કમ, T ફોર ટ્રાન્સફર્સ, અંતરણ. આમ હંમેશાથી એવું રહ્યું છે કે ભારતમાં બેલેન્સ ઓફ ટ્રેડ જે છે, વસ્તુઓ અને સેવાઓનો જે વેપાર છે, એની અંદર વસ્તુઓમાં ભારત વધારે આયાત કરે છે, ઓછું નિકાસ કરે છે, તો એ હંમેશા માઇનસમાં હોય છે. સર્વિસ સેક્ટર ભારતનું સ્ટ્રોંગ છે તો એ હંમેશા પોઝિટિવમાં હોય છે. ઓકે, ડેબિટ ક્રેડિટ કરવામાં આવે તો હંમેશા પોઝિટિવમાં છે. ઇન્કમ છે એની અંદર માઇનસમાં હોય છે, કારણ કે ભારતની કંપનીઓ વિશ્વમાં વધારે બહાર નથી. તો જે કહેવાય કે ઇન્ટરેસ્ટ, વ્યાજ, ડિવિડન્ડ, લાભાંશ, પ્રોફિટ, લાભ, ભારતની કંપનીઓ વધારે બહાર નથી, વિશ્વની મલ્ટીનેશનલ કંપનીઓ વધારે ભારતમાં છે. તો આ પણ લગભગ માઇનસ રહેતું હોય છે. અને ટ્રાન્સફર્સ, અંતરણ, ઓકે, ગિફ્ટ છે, રેમિટન્સીસ છે, એ અહીંયા આવે છે. એમાં પણ ભારત પ્લસમાં હોય છે, કારણ કે ભારતના ઘણા બધા લોકો વિશ્વમાં જે કામ કરે છે, ઘરે ડોલર મોકલે છે. રેમિટન્સની બાબતમાં ભારત પ્રથમ છે. તો આ થઈ ગયું કરંટ એકાઉન્ટ, આ થઈ ગયું કેપિટલ એકાઉન્ટ, જેની અંદર 3 વસ્તુ હશે. એક હશે ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ. બીજું હશે ILB, લોન, ઋણ. અને ત્રીજું હશે બેન્કિંગ. ઇન્વેસ્ટમેન્ટમાં હંમેશા શું આવે? મેઇન ભણવાનું. તો ઇકોનોમીમાં ઇન્વેસ્ટમેન્ટમાં મેઇન ભણવાનું આવશે જે આપણે દેખાડ્યું એ FDI અને FPI. FDI ડાયરેક્ટ દેખાય છે, અહીંયા બહાર નીકળીએ મેકડોનાલ્ડ છે એનો મોટો કહેવાશે કે એક આઉટલેટ આવેલો છે, તો ડાયરેક્ટ દેખાય છે, દેખાય FDI. શેર માર્કેટમાં આવે FPI. તો FDI, FPI, ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં આવે છે, ભારતથી બહાર ઓછું થાય છે, તો આ પણ પ્લસમાં હશે. લોન, ઋણ, કોઈ બેંક પાસેથી વિશ્વમાંથી લોન લીધી અથવા એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ કર્યું, એ અહીંયા મૂકવામાં આવશે. ઘણા બધા NRI FCNR એકાઉન્ટ દ્વારા સીધું ભારતમાં રોકાણ કરતા હોય છે રૂપિયા, જેથી એમને સારું વ્યાજ મળી રહે, એ અહીંયા મૂકવામાં આવશે. લગભગ વર્ષોથી આપણે છેલ્લા 26 વર્ષની વાત કરીએ તો કરંટ એકાઉન્ટમાં હંમેશા ડેફિસિટ હોય છે, ખાધ હોય છે, ઘાટા હોય છે. પણ કેપિટલ એકાઉન્ટ ભારતનું સરપ્લસ હોય છે, આધિક્યવાળું હોય છે. આથી ભારતમાં જ્યારે સેટલમેન્ટ કરવામાં આવે, બેલેન્સ ઓફ પેમેન્ટને 0 કરવામાં આવે, એ વખતે જે સરપ્લસ એમાઉન્ટ છે એ જશે વિદેશી ઊંડિયામણમાં
ફોરેક્સ રિઝર્વમાં, જે આરબીઆઈ છે મેન્ટેન કરતું હોય છે. ઓકે, તો હવે કરંટ સાથે લિંક કરીને આપણે ભણીએ કે ખૂબ મહત્વની વાત કહેવાય એફડીઆઈ. ભારતની અંદર એફડીઆઈ સૌથી વધુ આવે છે સિંગાપુરથી 30% જેટલું. પછી આવે છે મોરિશિયસથી, સેકન્ડ નંબર પર છે મોરિશિયસ, થર્ડ નંબર પર છે યુએસએ. બરાબર છે, તો યાદ રાખવાનું છે ક્રમ, ત્રણેયનો યાદ રાખીએ. બધાને ખ્યાલ છે કે સિંગાપુર છે એમાંથી આવતું એફડીઆઈ ભારત માટે સારું છે. મોરિશિયસથી જે આવે છે શંકાસ્પદ છે, કારણ કે બધાને ખ્યાલ છે કે ઘણી વખત શું થઈ રહ્યું છે, મોરિશિયસ ટેક્સ હેવન કન્ટ્રી છે, કર માટે સ્વર્ગ દેશ છે. આમ ભારતના બ્લેક મની, કાળા નાણાં એ હવાલાથી મોરિશિયસ પહોંચતા હોય છે, અને મોરિશિયસમાં પેપર કંપની હોય છે, એમાંથી હજારો કરોડનું આવે છે ભારતમાં રોકાણ એફડીઆઈના નામ પર. એને જ શું કહેવાય છે, રાઉન્ડ ટ્રિપિંગ. ભારતનો કાળો નાણો વાઇડ થઈને, ધોળો થઈને આવે છે ગોળ ફરીને, રાઉન્ડ ટ્રીપ કરીને. જો કે સરકારે એના માટેના પ્રાવધાન પણ કર્યા છે કે એકચ્યુઅલીમાં ક્યાં કામ થઈ રહ્યું છે એ દેશે, ભલે બંને દેશો વચ્ચે, ભારત અને મોરિશિયસ વચ્ચે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ હોય, DTAA હોય, પણ ભારતની અંદર અગર મોટી વ્યવસ્થા છે, ઓફિસો વગેરે, તો જે એકચ્યુઅલીમાં જે કામ થઈ રહ્યું છે એ દેશને ટેક્સ મળશે. તો એવા પણ પ્રાવધાન ભારત સરકારે કર્યા છે. અને બધાને ખ્યાલ હોવો જોઈએ કે કઈ એજન્સી ભારતના નાણાં, કાળા નાણાં વાઇડ થઈને આવે છે એના માટે છે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, પ્રવર્તન નિદેશાલય, જે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 અને ફેમા 1999 ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, એ બંનેને લાગુ કરાવે છે. અને આ રીતે જે નાણાં શ્વેત થઈને આવે છે, શ્વેતીકરણ થાય છે, એને રોકે છે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, ઈડી. બીજો મુદ્દો જે આપણે ટોપિક ભણી રહ્યા છે એમાંથી કરંટ સાથે લિંક કરીને આપણે યાદ રાખીએ કે વિદેશી ઊંડિયામણ, ફોરેક્સ રિઝર્વ, ફોરેન એક્સચેન્જ રિઝર્વ, એ ભારતમાં આરબીઆઈ મેન્ટેન કરે છે. અને એકદમ લેટેસ્ટ ડેટા મુજબ આમ તો $725 બિલિયન, અબજ ડોલર પહોંચી ગયો હતો. હમણાં નીચે આવ્યો છે. ઘણા બધા કારણ છે, વર્લ્ડ, આપણે વિશ્વમાં યુદ્ધની સ્થિતિ છે એટલા માટે. અને આ પછી એમાંથી પૂછાતો હાર્ડ ક્વેશ્ચન છે કે ભારત વિદેશી ઊંડિયામણમાં શું રાખે છે, ફોરેન કરન્સી એસેટ્સ. ઓકે, વિદેશી જે સંપત્તિ છે, એટલે કે વિદેશી મુદ્રા છે એ રાખે છે. સૌથી વધુ એ છે. પછી રાખે છે ગોલ્ડ, અને પછી રાખે છે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા બનાવવામાં આવેલી એક કરન્સી છે. પેપર કરન્સી કહેવાય છે, પેપર ગોલ્ડ કહેવાય છે, SDR ને. અને બીજું છે આરટીપી, રિવર્સ ટ્રેન્ચ પોઝિશન, જે ગમે ત્યારે IMF જ નક્કી કરેલું છે, ગમે ત્યારે તમે સેલ કરી શકો છો. એ એનાથી ઓછું છે. 4 જ વસ્તુ છે. બહુ પોપ્યુલર MCQ છે, UPSC વગેરેમાં બહુ વખત પૂછાઈ ગયો. અને વિદેશી ઊંડિયામણ ની દ્રષ્ટિએ સૌથી વધુ વિદેશી ઊંડિયામણ ધરાવતો દેશ છે ચાઇના. ભારત કરતા લગભગ 4.5-5 ગણું વધારે વિદેશી ઊંડિયામણ છે. આથી ચાઇના વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવથી આખા વિશ્વને જોડી રહ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. પ્રાચીન રેશમ માર્ગ જે સડકવાળો છે યુરોપ સુધી, મેરીટાઈમ સિલ્ક રૂટ, સમુદ્ર રેશમ માર્ગ, એને રિવાઇવ કરી રહ્યું છે. એટલા બધા એની પાસે વિદેશી ઊંડિયામણ છે. આખા વિશ્વના બજારો એણે પોતાની વસ્તુઓથી ભરી નાખ્યા છે અને ખૂબ વિદેશી ઊંડિયામણ ભેગું કર્યું છે. સેકન્ડ નંબર ઉપર છે જાપાન, થર્ડ છે સ્વિટ્ઝરલેન્ડ, અને મોસ્ટ IMP ભારત છે 4th નંબર ઉપર. ઓકે, અને હમણાં જ લેટેસ્ટમાં આવ્યું 2025-26ના ડેટા મુજબ
ભારત જે ટ્રેડ કરે છે, વિશ્વમાં વેપાર કરે છે, એમાં સૌથી મોટું વેપાર ભાગીદાર હવે અમેરિકા નથી, હવે થઈ ગયું છે ચાઇના. મોસ્ટ આઈએમપી. ઓકે, ભારત જો કે ચાઇના સામે શું ચાલી રહ્યું છે? ટ્રેડ ડેફિસિટ ચાલી રહી છે, વેપાર ખાત ચાલી રહી છે. અને આયાત નિકાસની આપણે વાત કરી નાખીએ. વધારે જેટલું યાદ રહે એટલું જ યાદ રાખો કે ભારત સૌથી વધુ નિકાસ અમેરિકામાં કરી રહ્યું છે, પછી છે યુએઈ. હમણાં જ પ્રધાનમંત્રી શ્રી નેધરલેન્ડના પ્રવાસે જઈને આવ્યા, અને પછી છે ચાઇના. નેધરલેન્ડથી ખૂબ મોટો એક મુદ્દો લઈને આવ્યા કે ફરીથી જે કલ્પસર છે, કલ્પનાઓનું સરોવર, એને કઈ રીતે બનાવવું જોઈએ એની પણ ચર્ચા શરૂ થઈ ગઈ નેધરલેન્ડના પ્રવાસ બાદ. નેધરલેન્ડ, જૂનું નામ હોલેન્ડ. કયા લોકો રહે છે? ડચ, આપણે ત્યાં બોલીએ છીએ વલંદા. તો સૌથી વધુ નિકાસ અમેરિકા. મેં કીધું કે આયાત ચાઇના. ઓકે, અને એના પછી છે રશિયા, પછી છે યુએઈ, અને પછી છે યુએસએ. યાદ રાખવાની કોશિશ કરવાની છે, થોડો ક્રમ છે, પૂછાય એવી સંભાવના રહે છે. હવે નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એક મુદ્દો પતી ગયો, બાહ્ય ક્ષેત્ર, એક્સટર્નલ સેક્ટર. બધાએ જોયું છે કે બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસથી ભારત 91માં પસાર થયું છે. માત્ર એક અઠવાડિયું ચાલે એટલા જ આપણી પાસે વિદેશી ઊંડિયામણમાં રૂપિયા હતા, ડોલર હતા. આઈએમએફે મદદ કરી. આઈએમએફે જે કીધું એ મુજબ સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ પ્રોગ્રામ, સમાયોજનાત્મક જે આખા કાર્યક્રમ છે એ લાગુ કરવા પડ્યા. એને જ આપણે કહીએ છીએ ન્યૂ ઇકોનોમિક રિફોર્મ્સ. એલપીજીની પોલિસી, બંધ અર્થતંત્રને ખુલ્લું કરવું પડ્યું. નવો ટોપિક સ્ટાર્ટ કરી રહ્યા છે આપણે, જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જીડીપીમાં બહુ જ મોટું પરિવર્તન આવ્યું છે કે જીડીપીની અંદર બેઝ યર, આધાર વર્ષે એ બદલવામાં આવ્યું છે. મોસ્ટ આઈએમપી ટોપિક. 2011-12 બદલે યાદ રાખવાનું 11 ગુણ્યા 2, 22 થઈ ગયું છે. ઓકે, 2011-22 ડબલ થઈ ગયું છે, ઈઝી પડશે. કોરોનાની સ્થિતિના મૂલ્યાંકન બાદ કોરોનાના વર્ષો પત્યા, એના પછી આ કરવામાં આવ્યું છે નવું આધાર વર્ષ. એ પછી બહુ હાર્ડ એમસીક્યુ કહેવાય કે કોની ભલામણ હતી? તો BN ગોલ્ડર પ્રોફેસર હતા, એમની ભલામણ હતી, BN ગોલ્ડર. અને આ મુજબ ભારત નક્કી કરે છે, એમણે સ્ટાન્ડર્ડ છે ફોલો કરી રહ્યું છે ભારત SNA. કોણ નક્કી કરે છે? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટેશન. આંકડા અને યોજના અમલીકરણ મંત્રાલય જીડીપી નક્કી કરે છે. ઘણું બધું નક્કી કરે છે, હમણાં આપણે એની ચર્ચા આગળ કરીશું. હવે હમણાં જ આંકડા આવ્યા છે થોડા સમય પહેલા, 10-15 દિવસ પહેલા, કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક બહાર પાડે છે એ મુજબ ભારત જે વચ્ચે 4th લાર્જેસ્ટ ઇકોનોમી હતું, એ હવે 6ઠ્ઠા નંબરે પહોંચી ગયું છે. આ બાજુના આંકડા યાદ ના રાખતા તો આઈડિયા રહે એટલા માટે મેં ખાલી લખ્યા છે કે ભારત છે અને ચાઇના વચ્ચે કેટલો તફાવત છે. બરાબર છે? ભારત કરતા 5 ગણો મોટો જીડીપી ચાઇનાનો છે, અને યુએસએ નો તો ભારત કરતા લગભગ 7-8 ગણો મોટો જીડીપી છે. પહેલા જીડીપી આવે, પછી ગ્રોથ રેટની વાત આવે. નોમિનલ જીડીપીની આપણે વાત કરી છે. ઓકે, એમાંથી ઇન્ફ્લેશન બાદ કરીએ તો આવે રિયલ જીડીપી. અને ક્રમ પણ યાદ રાખવો જોઈએ. 6ઠ્ઠા નંબર પર ભારત પહોંચી ગયું છે. બીજું, પરચેસિંગ પાવર પેરિટી મુજબ ભારત 3rd નંબરે છે. છઠ્ઠું, પેલામાં આપણે જે રીતે યાદ રાખ્યું 11 ગુણ્યા 2 22. અહીંયા નોમિનલ જીડીપી
6/2 3. તો પરચેસિંગ પાવર પેરિટી, બરાબર છે, દરેક દેશમાં જે વસ્તુ છે કેટલામાં, પાણીની બોટલ ભારતમાં 20 રૂપિયામાં મળતી હોય, યુએસમાં $5 મળતી હોય, તો એ મુજબ નક્કી થશે પીપીપી. તો જે પરચેસિંગ પાવર, ક્રય શક્તિ જે મુદ્દો છે એ મુજબ, ખરીદ શક્તિનો જે મુદ્દો છે એ મુજબ 3rd નંબરે છે. ચાઇના, યુએસએ પછી ઇન્ડિયા છે. અહીંયા ખાલી બદલાઈ જાય છે આ બંને વસ્તુની ક્રમ, અને ભારત પહોંચી જાય છે 3rd નંબર પર. સારી બાબત છે. હવે તો આપણે જે આંકડાઓની વાત, બેઝ યરની વાત કરી, તો બેઝ યરને લગતા કેટલાક જે ખૂબ મહત્વના મુદ્દાઓ જોવા મળ્યા એની પણ ચર્ચા કરી નાખીએ. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, સેમ મંત્રાલય જે બહાર પાડે છે, ઉપભોક્તા અથવા ગ્રાહક, કન્ઝ્યુમર ભાવ અથવા મૂલ્ય સૂચકાંક, એનું પણ આધાર વર્ષ બદલ્યું છે. સેમ મંત્રાલય, CSO દ્વારા બધી કામગીરી થઈ છે, અને 12ના બદલે અહીંયા પણ થઈ ગયું છે ડબલ. આગળની જેમ જ યાદ રાખવાનું છે. પછી આ બહુ હાર્ડ ઇન્ફોર્મેશન કહેવાય, બરાબર, પૂછાય તો બધું જ છે કે પહેલા 299 આઈટમ નક્કી થતી હતી, 259 વસ્તુઓ, 40 સેવાઓ, એને પણ વધારવામાં આવી છે અને 358 થઈ ગઈ છે આઈટમ્સ, 308 થઈ ગઈ છે વસ્તુઓ, 50 થઈ ગઈ છે સેવાઓ. એ પછી બહુ હાર્ડ MCQ કહેવાય. ઉપરનું યાદ રાખવાનું છે, કયું મંત્રાલય કરે છે એ યાદ રાખવાનું છે, પછી આ બાબત યાદ રાખવી જોઈએ, બરાબર છે. એકવાર આંકડો જોયો હોય તો થોડું કામમાં આવશે. અને આગળ જે વાત કરી વસ્તુઓ અને સેવાઓ, હવે 2011 થી જે CPI છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે, એના માટે 3 બાબતો નક્કી થઈ ગઈ, 3 બહાર પડશે. CPI રૂરલ, CPI અર્બન, CPI કમ્બાઇન, સંયુક્ત, જેને જ કહેવાય છે હેડલાઇન ઇન્ફ્લેશન, જેનાથી આગળ આપણે ચર્ચા કરી હતી કે બધું કાઉન્ટ થઈ છે RBI દ્વારા. RBI મોનેટરી પોલિસીનો મેં લેક્ચર લઈ લીધો છે, મૌદ્રિક નીતિનો. RBI ની મૌદ્રિક નીતિ સમિતિ છે, હવે છેલ્લા 10 વર્ષથી 2016 થી CPI મુજબ નક્કી કરે છે. પહેલા WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ મુજબ નક્કી કરતું હતું, બધું જ બદલાઈ ગયું છે, બરાબર છે. 2016 પહેલા RBI ના ગવર્નર નક્કી કરતા હતા, મેં લેક્ચર લઈ લીધો છે. હવે મૌદ્રિક નીતિ સમિતિ નક્કી કરે છે. જૂના મૌદ્રિક નીતિ સમિતિ મુજબના રેટ પણ મેં કહી દીધા હતા. હમણાં આજકાલમાં જ આ જૂનના ફર્સ્ટ વીકમાં જ એની ફરીથી બેઠક થવાની છે, પણ પેપર એના પહેલા બની ગયું હશે. ઓકે, હવે બીજું, લેબર બ્યુરો CPI નક્કી કરે છે ઇન્ડસ્ટ્રીયલ લેબરનો, એગ્રીકલ્ચર લેબરનો અને રૂરલ લેબરનો. લેબર બ્યુરો નક્કી કરે છે જે મિનિસ્ટ્રી ઓફ લેબર, શ્રમ મંત્રાલય નીચે કામ કરે છે. આ મંત્રાલય અલગ છે, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટેશન. હવે બીજાના પણ એમો SPI, એનું ગુજરાતીમાં પણ નામ મેં લખ્યું છે, એટલે એ પણ ધ્યાન મારે. આંકડા અને યોજના અમલીકરણ મંત્રાલય, એણે હમણાં IIAP, ઓલ ઇન્ડિયા ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, એનું પણ આધાર વર્ષ બદલ્યું છે. ફરીથી એનું એ જે એક્ઝેક્ટ હતું GDPમાં, એ જ બાબત અહીંયા યાદ રાખવાની છે. ઓકે, 2011 ગુણ્યા 2 ડબલ, બરાબર છે. તો 11-22 યાદ રાખવાનો, એના પછીનો આંકડો એમને યાદ રહી જાય. સેમ GDP. હવે એની અંદર વર્ષોથી જે ચાલતું હતું એમાં થોડું પરિવર્તન આવ્યું છે. સૌથી વધુ મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદન ના પર્સન્ટેજ કાઉન્ટ થઈ છે IIP વખતે. પછી માઇનિંગ અને ક્વોરિંગ, ખાણકામના નક્કી થઈ છે. અને પછી વીજળી અને ગેસનો પુરવઠો. ગેસ પુરવઠો બી નવું ફીચર છે, એના 11% આજુબાજુ, પણ આનાથી ઓછું છે. ઓકે, MMEW એ રીતે યાદ રાખો. અને આ તો એકદમ નવો મુદ્દો છે કે પાણી પુરવઠો અને જે સિવરેજ વેસ્ટ મેનેજમેન્ટ છે એને પણ એડ કર્યું છે હમણાં. ખૂબ મોટી વાત છે. ઓકે, વર્ષોથી જે બુકમાં આપેલું હોય એમાં પરિવર્તન લાવવામાં આવ્યું છે હજી હમણાં જ.
ઓકે, મે મહિનાની વાત છે, ખૂબ ચર્ચામાં છે. તો આ નવી બાબત આવી છે એવું પણ થોડું યાદ રાખીએ. એમ મેન્યુફેક્ચરિંગ, પછી MA એની બાજુમાં A છે આલ્ફાબેટમાં, પછી આવે છે માઇનિંગ MI, પછી આવે છે વર્ષોથી ઇલેક્ટ્રિસિટી, અને નવી વાત આવી ગઈ છે આ વોટર સપ્લાય. ખૂબ મહત્વનો MCQ અહીંયાથી બને છે, યાદ રાખવાનું છે. નવો ટોપિક દોસ્તો સ્ટાર્ટ કરું છું, ઇકોનોમી અને પોલિટીનો મિક્સ ટોપિક, ફિસ્કલ ફેડરલિઝમ, રાજકોષીય સંઘવાદ. 3 એના મોટા સ્તંભ, મોસ્ટ IMP ટોપિક. જેમ કે મેઇનલી નીતિ આયોગ, પહેલા તો યાદ રાખવાનું છે કે યોજના આયોગને બંધ કર્યું છે. 12th 5-year પ્લાન 2012 થી 2017 છેલ્લો હતો. ફાસ્ટ, ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ એનું હેડિંગ હતું. એ હજી ચાલતો હતો, ચાલવા દીધો છે, પણ હજી તો પ્લાનિંગ કમિશન છે મોદીજીની સરકારે આવીને બંધ કરી નાખ્યું છે, સંઘવાદની ભાવના મજબૂત કરવા. યોજના આયોગ છે નાણાંની વહેંચણી કરતું હતું. નીતિ આયોગને માત્ર થિંક ટેન્ક બનાવ્યું છે, નાણાંની વહેંચણી નથી કરતું, સલાહકારી પ્રકારનું છે. યોજના આયોગ છે એ ટોપ ટુ બોટમ યોજના બનાવીને નીચે મોકલતું હતું, ટોપ ટુ બોટમ એપ્રોચ. આ બોટમ ટુ ટોપ એપ્રોચ કે રાજ્યને પણ જોડવામાં આવે, રાજ્યની સ્થિતિ અલગ અલગ છે, તો ખૂબ સારા ઉદ્દેશ્યથી બન્યું છે નીતિ આયોગ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, ભારતને બદલાવવા માટે બન્યું છે નીતિ આયોગ. બીજી વાત આપણે કરીશું 16મું નાણાં પંચ, અને છેલ્લે આપણે વાત કરીશું GST 2.0. ઓકે, GST પરિષદ દ્વારા જે નક્કી થયું છે. જેમ કે નીતિ આયોગ, ઝડપથી હું ચર્ચા પતાવી દઉં કે ચેરપર્સન છે પ્રધાનમંત્રી શ્રી પોતે છે, વાઇસ ચેરપર્સન એમના દ્વારા અપોઇન્ટ થઈ છે. એકદમ હમણાં નવી અપોઇન્ટમેન્ટ થઈ છે મોસ્ટ IMP અશોક કુમાર લાહિડીની, લાહિડી જે પણ પ્રોનાઉન્સિએશન કરવું હોય. સુમન બેરીના બદલે હમણાં જ એમની નિમણૂક કરવામાં આવી છે. ગવર્નિંગ કાઉન્સિલ છે જેમાં બધા જ મુખ્યમંત્રી, બધા જ યુનિયન ટેરેટરીના જે પણ વડા હોય અથવા લેફ્ટનન્ટ ગવર્નર હોય, CM હોય તો CM, નહીં તો ઉપરાજ્યપાલ. અને પછી રિજિયોનલ કાઉન્સિલ પણ છે, એ પણ તમે જોઈ લેજો, એમાં પણ CM વગેરેને, લેફ્ટનન્ટ ગવર્નર વગેરેને એડ કરાય છે, પણ આ મેઇન છે. અને 4 હશે મંત્રીઓ કેન્દ્રના પ્રધાનમંત્રી દ્વારા હોદ્દાની રૂએ એક્સ ઓફિશિયો નીતિ આયોગના મેમ્બર છે, પણ મોસ્ટ IMP છે આ અશોક લાહિડી. અને નીતિ આયોગના જે પણ ઇન્ડેક્સ બહાર પડતા હોય, સૂચકાંક બહાર પડતા હોય, એ કરંટના મેગેઝિનમાં જ્યાં પણ દેખાય તમારે જાતે જોઈ લેવાના છે. બહુ પછી વધારે ઇન્ફોર્મેશન એમાં મારે આપવી પડતી હોય છે. કયું રાજ્ય ફર્સ્ટ છે, કઈ બાબતમાં, એ બધું જ મોસ્ટ IMP કહેવાય, કારણ કે નીતિ આયોગ એટલે આજની સરકારનું મેઇન બોડી છે, મેઇન લક્ષ્ય છે. અને એમાં પણ હાલમાં જે સચિવ છે એ પાછા CEO જે છે, CEO છે આમાં, એ હમણાં નિધિ છિબ્બર હજી કાર્યકારી રીતે છે, એક્ટિંગ છે નિધિબેન છિબ્બર. ઓકે, સચિવ કક્ષાનું પદ છે, CEO. શરૂ કરીએ છીએ આપણે 16મું નાણાં પંચ, 16th ફાઇનાન્સ કમિશન. આગળના લેક્ચરમાં જ મેં કીધું હતું કે નાણાં પંચ, વિત્ત આયોગ એ બંધારણીય સંસ્થા છે. યસ, આર્ટિકલ 280 મુજબ બને છે. સ્થાયી નથી, અસ્થાયી છે. 16મા નાણાં પંચે રિપોર્ટ આપ્યો આ વર્ષની શરૂઆતમાં, કામ પતી ગયું. હવે 17મું થોડા વખત પછી બનશે. અસ્થાયી છે અને અર્ધન્યાયિક છે, ક્વોસી જ્યુડિશિયલ બોડી છે. ભારતમાં કરની બધી શક્તિ કેન્દ્ર પાસે છે. રાજ્યો બિલકુલ કેન્દ્ર ઉપર નિર્ભર છે નાણાં માટે. રાજ્યોને ન્યાય આપે છે, આર્થિક ન્યાય આપે છે. ખૂબ મહત્વની સંસ્થા. અરવિંદ પાનગરિયા એના અધ્યક્ષતા, બંધારણ મુજબ 1 અધ્યક્ષ અને 4 સભ્યો હશે.
અને આગળની સાથે મેં એટલા માટે ભણાવ્યું કારણ કે બધું જ મિક્સ છે. પહેલો મુદ્દો યોજના આયોગ ગઈ, નીતિ આયોગ આવ્યું, રાજકોષીય સંઘવાદને મજબૂત કરવા. અરવિંદ પાનગરિયા જ હતા પહેલા ઉપાધ્યક્ષ. 1 જાન્યુઆરી 2015 જ્યારે નીતિ આયોગ બન્યું તેઓ જ હતા એના પહેલા ઉપાધ્યક્ષ, વાઇસ ચેરપર્સન. તો બધી જ સંસ્થાઓ એકબીજા સાથે જોડાયેલી છે. નરેન્દ્ર મોદીજી જ્યારે પ્રધાનમંત્રી બને છે ત્યારે ભારતમાં પહેલી વાર રાજ્યમાં લાંબો સમય મુખ્યમંત્રી રહેલા વ્યક્તિ છે, કેન્દ્રમાં પ્રધાનમંત્રી બનીને પહોંચે છે. એમને ખ્યાલ છે કે રાજ્યોને વધારે શક્તિ, નાણાકીય શક્તિ, અન્ય શક્તિની જરૂર છે. એટલે એમણે યોજના આયોગને બંધ કરાવ્યું, નીતિ આયોગ બનાવ્યું, થિંક ટેન્ક. નાણાં પંચના રિપોર્ટથી પણ આપણે સમજીશું કે પહેલા રાજ્યોને ઓછા નાણાંની ફાળવણી થતી હતી, એમના આવ્યા પછી વધી ગઈ. અને છેલ્લે જીએસટી છે એ પણ રાજકોષીય સંઘવાદને મજબૂત કરતો મુદ્દો છે. 16મો નાણાં પંચ અનુચ્છેદ 281 મુજબ એનો રિપોર્ટ આપે છે. જેમ કે ફર્સ્ટ ફાઇનાન્સ કમિશનના અધ્યક્ષ હતા કેસી નિયોગી. ઓકે, 10મા નાણાં પંચ જેના અધ્યક્ષ હતા કેસી પંત. એમની ભલામણથી બહુ જ મોટું પરિવર્તન આવ્યું હતું. 80મો બંધારણીય સુધારો આવ્યો હતો 2000ના વર્ષમાં. અને પાછળની અસરથી 1 એપ્રિલ 1995 થી લાગુ કર્યું આજે બંધારણમાં સુધારાને. અને રાજ્યોને આશ્વાસન મળ્યું કે કેન્દ્રની કુલ કરની શુદ્ધ આવકમાંથી રાજ્યોને 29% તો મળશે જ મળશે. બરાબર, બહુ જ મોટી વાત કહેવાય. બંધારણે આશ્વાસન આપ્યું કે એવું નહીં થાય કે એક નાણાં પંચે 25% કર્યું હોય, બીજું 23% કરી નાખશે. મિનિમમ આટલું તો મળશે જ મળશે. પાછળની અસરથી આપવામાં આવ્યું હતું. 10મા નાણાં પંચની ભલામણથી સીધી લોકલ સેલ્ફ ગવર્નન્સ ઇન્સ્ટિટ્યૂટ, સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ ને પણ ગ્રાન્ટ આપવાનું શરૂ થયું હતું. એ પણ બહુ જ પોપ્યુલર MCQ છે 10મું નાણાં પંચ. અને હવે આપણે સમજીએ કે કઈ રીતે નરેન્દ્ર મોદીજીના આવ્યા બાદ અહીંયા આગળ બહુ મોટું પરિવર્તન જોવા મળે છે. ઓકે, એની વાત આપણે કરી રહ્યા છે કે અહીંયા આગળ મેં જે આ ચર્ચા કરી, ત્રણેય વસ્તુને એક સાથે મૂકી છે, તો એનો મુદ્દો આપણે સમજવા જઈ રહ્યા છે કે જેમ કે આગળના જે નાણાં પંચ હતા, 11મું નાણાં પંચ, 12મું, 13મું, એ નાણાં પંચ રાજ્યોને જે ફાળવણી કરતા હતા ડિવિઝન પૂલમાંથી, 11માં એ 29% જ કર્યા, 12માં એ 1.5% વધાર્યો, 30.5% કર્યા, 13માં એ ઓર 1.5% વધાર્યો, 32% કર્યા. ઓકે, હવે જેમ કે એ પણ બધા એકબીજા સાથે જોડાયેલા જ હોય. 11માં ના હતા AM ખુશરો અધ્યક્ષ, એ યાદ નહીં રાખતા તમે, આ તો ખાલી સમજવા માટે ભણાવી રહ્યો છું. C રંગરાજન હતા. 13માં ના વિજય કેલકર હતા. ત્યારબાદ નરેન્દ્ર મોદીજી છે એ ભારતમાં બન્યા પ્રધાનમંત્રી. એમના અવાજથી આખો એપ્રોચ બદલાઈ ગયો. રાજ્યોને વધારે નાણાં આપવાનું નક્કી થયું. અને જેવા 14મા નાણાં પંચના અધ્યક્ષ આવ્યા YV રેડ્ડી, એમણે કરી નાખ્યું 42%. 10%નો જમ્પ. 15મું નાણાં પંચ NK સિંહ 41+1 જમ્મુ કાશ્મીર વગેરે માટે. ઓકે, એમાં 2 ભાગમાં વહેંચ્યું 41%+1. એક રિપોર્ટ એનો લાગુ થયો 2020 થી 21, કોરોનાનું વર્ષ હતું.
પછી એમનો બીજો રિપોર્ટ 5 વર્ષ માટે લાગુ થયો. તો અહીંયા પણ છે 1+5 1 યર માટે અને 5 યર માટે 2 રિપોર્ટ આવ્યા હતા. એમાં 2 આંકડા ભરવા પડે છે, 41+1 એનકેસિંગ. અને 16મા નાણાં પંચે પણ અહીંયા આગળ આ જે કહેવાય વર્ટિકલ ડિવોલ્યુશન, ઓકે, કેન્દ્ર રાજ્યોને કેટલું આપશે, વર્ટિકલ ડિવોલ્યુશન. લંબ વિતરણ, લંબ વહેંચણી, એને એમણે પણ 41% જ રાખી છે. તો આને કહેવાય છે 2014 પછી આવેલો એપ્રોચ, નવો એપ્રોચ. ઓકે, કે લંબ વિતરણ જે છે એ એમણે પણ રાખ્યું 16મા નાણાં પંચે 41%. ફ્રોમ ટોટલ નેટ પ્રોસીડ્સ ઓફ ટેક્સ ઓફ યુનિયન, સ્ટેટ શેલ ગેટ 41% શેર. હવે આ આપણે ભણવા જઈ રહ્યા છે હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન, કે કયા રાજ્યને કઈ રીતે કેટલું મળશે. હોરિઝોન્ટલ ડિવોલ્યુશન, ક્ષૈતિજ વિતરણ. ઓકે, કે રાજ્ય વચ્ચે કઈ રીતે વહેંચાશે. આ એના આંકડા બહુ જ શુદ્ધ એમસીક્યુ માટે છે, કે હાઈએસ્ટ નાણાં કોને મળશે, ઉત્તર પ્રદેશ, પછી બિહાર, પછી મધ્યપ્રદેશ અને પછી વેસ્ટ બેંગોલ. ગુજરાતનો ક્રમ છે 11મો. બરાબર છે, એ પણ એક પોપ્યુલર એમસીક્યુ કહેવાય. આજથી 5 વર્ષ માટે, જેમ કે 14મા નાણાં પંચની ભલામણ મુજબ 1 એપ્રિલ બરાબર છે 2015 થી 31 માર્ચ 2020 સુધી નાણાંની વહેંચણી થઈ. ઓકે, 16મા નાણાં પંચ, 15મા નાણાં પંચની પહેલા વાત કરી નાખીએ. 15મા નાણાં પંચના મેં કીધું 2 રિપોર્ટ હતા. કોરોનાનું વર્ષ હતું, પહેલો રિપોર્ટ આવ્યો 1 વર્ષ માટે. તો પહેલો રિપોર્ટ છે એને 1 એપ્રિલ 2020 થી 31 માર્ચ 2021 સુધી લાગુ કરવામાં આવ્યો. એના પછી આવ્યો બીજો રિપોર્ટ જે 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2026 સુધી લાગુ થયો. બજેટની સાથે 16મા નાણાં પંચનો રિપોર્ટ આવ્યો એટલા માટે એ થોડો ઢંકાઈ ગયો. પણ 1 એપ્રિલ 2026 જે હમણાં શરૂ થયું છે ત્યારથી 16મા નાણાં પંચની ભલામણ મુજબ નાણાંની વહેંચણી છેક 5 વર્ષ 31 સુધી લાગુ થઈ ગઈ છે. તો આ બધું જે ભણી રહ્યા છે આજથી 5 વર્ષ માટે કામમાં આવે એવી બાબત ભણી રહ્યા છે, કે 16મા નાણાં પંચની જે ભલામણ છે એ મુજબ 1 એપ્રિલ 2026 થી છેક 31 માર્ચ 2031 સુધી કામ થવાનું છે. 5 વર્ષ એ મુજબ કામ થવાનું છે. તો ખૂબ મહત્વની બાબત છે, હંમેશા કામમાં આવશે. 5 વર્ષ માટેનું આ થઈ ગયું કરંટ. ઇકોનોમી તો કન્વેન્શનલ પ્લસ કરંટ નો ટોપિક છે. હવે મેન્સનો પણ મોસ્ટ આઈએમપી છે, તો અહીંયા જે ભણાવ્યું હોય મેન્સમાં પણ બધું કામમાં આવી જ જવાનું છે એમને. ક્ષૈતિજ વિતરણ કઈ રીતે થયું છે, તો 15મા નાણાં પંચ જે આવક અંતર છે, ઓકે, આવક અંતર છે એને ગણતું હતું 45%. જેમ કે ગણવામાં આવે પર કેપિટા ઇન્કમ ઓફ સ્ટેટ, પ્રતિ વ્યક્તિ આવક. હવે જે પર કેપિટા ઇન્કમ છે એ સ્ટેટ જીડીપી ભાગ્યા પોપ્યુલેશન, વસ્તી, એ મુજબ ગણાશે. અને અહીંયા આગળ જે રાજ્યની આવક ઓછી પ્રતિ વ્યક્તિ એને વધારે નાણાં આપવાના છે. ઓકે, જે રાજ્યની આવક પ્રતિ વ્યક્તિ ઓછી એને વધારે નાણાં આપવાના છે, જેની વધારે એને ઓછા નાણાં આપવાના છે. આ રીતે નક્કી થાય છે. અને બીજું પાછું એમસીક્યુ એમાંથી એવો બને કે આ જે છે
એ ઘટાડવામાં આવ્યું છે, 2.5% ઘટાડવામાં આવ્યું છે. ઠીક છે, આને 2.5% વધારવામાં આવ્યું છે, અને આમ બંને મિક્સ થઈને સેમ જ થઈ જાય છે. પોપ્યુલેશન વસ્તી 2011ની વસ્તી ગણતરી મુજબ અહીંયા પહેલા 15% કાઉન્ટ થતી હતી, હવે 17.5% થઈ ગયું છે. તો આ બંને મિક્સ કરીએ તો અહીંયા પણ 60% હતું, અહીંયા પણ થઈ જાય 60%, યાદ રાખવા માટે. હવે પહેલા વસ્તી 1971ની જ ગણાતી હતી, બહુ લાંબો ટોપિક છે. 2011ની વસ્તી ગણતરી એ 15મા નાણાં પંચ દ્વારા એ શરૂ કરવામાં આવી છે. ડેમોગ્રાફિક પરફોર્મન્સ. અને હવે જો 16મા નાણાં પંચમાં તો એક જ વસ્તુ યાદ રાખવાનું છે, આ બંનેનું અહીંયાથી કમ્પેરિઝન ખ્યાલ આવી ગઈ, બીજું બધું 10-10% છે. ઓકે, તો એકદમ પહેલા તો ઈઝી વસ્તુ યાદ રાખીએ, બીજું બધું 10-10%. હવે અહીંયા જનસાંખ્યિકી નિષ્પાદન, ટોટલ ફર્ટિલિટી રેટ, કુલ પ્રજનન દર, જે રાજ્યમાં પર કપલ પ્રતિ દંપતી બાળકોની જે સંખ્યા છે એ વધારે હશે એને ઓછા નાણાં, જ્યાં ઓછું TFR હશે એને વધારે નાણાં. પોપ્યુલેશનની સાથે આ વસ્તુને અહીંયા બેલેન્સ કરવાની કોશિશ થઈ છે, સંતુલિત કરવાની કોશિશ થઈ છે. બરાબર છે, અહીંયા ઘટાડ્યું છે 10%. વિસ્તાર બરાબર છે, તો અહીંયા પણ ચલો પોપ્યુલેશન જેની વધારે એને વધારે નાણાં, પોપ્યુલેશન જેની ઓછી એને ઓછા નાણાં. TFRમાં એવું છે કે જેનો TFR વધારે એને ઓછા નાણાં, જેનો TFR ઓછો એને વધારે નાણાં. કુલ પ્રજનન દર એ ની આજુબાજુ એ નક્કી થશે. વિસ્તાર જેનો વધારે એને વધારે નાણાં, ઓછો એને ઓછા નાણાં. 10% થઈ ગયું. આ બાજુ તો બધું ઈઝી છે. 16મા નાણાં પંચમાં 10%. ફોરેસ્ટ 10% હતું, સેમ 10%. વન વિસ્તાર, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સતત વિકાસ માટે જરૂરી છે. ટેક્સ એન્ડ ફિસ્કલ એફર્ટ નામનું કોમ્પોનન્ટ 15મા નાણાં પંચે રાખ્યું હતું, કર અને રાજકોષીય પ્રયાસ, એ હટાવી દીધું છે. એના બદલે આ નવું આવ્યું કોન્ટ્રીબ્યુશન ટુ GDP, અને એને આપી દીધા 10%. તો 15મા નાણાં પંચ નું આટલું યાદ આમ તો રાખવું જોઈએ, પણ એ કદાચ ના યાદ રહે તો 16મા નાણાં પંચમાં એકદમ ગોખીને રાખવાનું છે, MCQ માટે, મેન્સ માટે, બંને માટે. આગળ હવે 16મા નાણાં પંચે ઘણી બધી ગ્રાન્ટ બંધ કરી નાખી, અનુદાન બંધ કરી નાખ્યું. ગ્રાન્ટ આ 3 બંધ કરી નાખી છે. ઓકે, મહેસૂલી ખાધ, રેવન્યુ ડેફિસિટની જે ગ્રાન્ટ હતી, અનુદાન હતી, એ બંધ કરી નાખી. સેક્ટર સ્પેસિફિક, ક્ષેત્ર સંબંધિત, એ બંધ કરી નાખી. રાજ્ય સ્પેસિફિક, રાજ્યવાર ગ્રાન્ટ બંધ કરી નાખી. 2 જ ચાલુ રાખી છે, લોકલ ગવર્મેન્ટ માટેની, લોકલ બોડીઝ માટેની. એમાં પણ આવું યાદ રાખીએ, વધારે બેઝિક ગ્રાન્ટ 80% મુજબ, પરફોર્મન્સ ગ્રાન્ટ 20% મુજબ આપવામાં આવશે. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગ્રાન્ટ છે એ પણ ચાલુ છે. આપત્તિ વ્યવસ્થાપનની અનુદાન પણ ચાલુ છે. એમાં 4માંથી તો 2 આ જ છે, બેઝિક સામાન્ય પરફોર્મન્સ એટલે નિષ્પાદન ગ્રાન્ટ. તો 3 બંધ કરી છે, 2 ચાલુ છે. ખાલી આટલું યાદ રાખીએ, ઇનફ છે. નવો મુદ્દો આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે, ત્રીજો પિલ્લર રાજકોષીય સંઘવાદનો, GST 2.0. ઓકે, GST 1.0 છેક 2017માં જ્યારે GST લાગુ થયું ત્યારે આવ્યું હતું. 1 જુલાઈ 2017 ની અંદર આવ્યું હતું. GST 2.0 સપ્ટેમ્બરમાં 2025માં દિવાળી પહેલા આવ્યું. ઓકે, વસ્તુ અને સેવાઓનું જે બજાર છે એને મહત્વ આપવા માટે GST 2.0 શું કર્યું? જે 4 GST ના સ્લેબ હતા એને ઘટાડી દીધા, 2 જ કરી નાખ્યા, 5% અને 18%. 12% ને હટાવી દીધું,
28% હટાવી દીધો. ઓકે, 12% હટાવી દીધું, 28% હટાવી દીધું. ખૂબ મોટી વાત. હવે આ જે 5% અને 18% છે, એના સિવાય નાણાં મંત્રાલયની જે વેબસાઇટ છે એ મુજબ 4 કહેવાશે તો પણ જીએસટીના સ્લેબ. આ મોટું પરિવર્તન છે. એના સિવાય સમજી લઈએ કે જે 0% ને પણ એ લોકો એક સ્લેબ ગણે છે, આને પણ ગણે છે, આને પણ ગણે છે, અને ચોથું 40% ને પણ ગણે છે. આ હવે જતું રહ્યું. અમારા એજ્યુકેશન પર, શિક્ષણ, કોચિંગ ભલે ગણવામાં આવતું હોય, એના પર 18% જીએસટી લાગે છે. તો અહીંયા આગળ 0% એકદમ જીવન જરૂરિયાતની વસ્તુ પર, 5% આવશ્યક વસ્તુ પર, લગભગ બધા ઉપર 18%, અને જે લક્ઝરી અથવા સીન ગુડ્સ છે, પાપ ગણાતી વસ્તુ છે, ઓકે, સિગરેટ છે વગેરે, એના ઉપર છે હવે 40%. તો યાદ રાખવાનું છે, આ છે જીએસટી 2.0. થોડી હું જીએસટીની વાત કરી નાખું. અને દિવાળી પહેલા લાગુ કર્યું હતું કે 101માં બંધારણીય સુધારા કાનૂન 2016 મુજબ જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, વસ્તુ અને સેવા કર લાગુ કરવામાં આવ્યો. ઓકે, બંધારણમાં સુધારો 2016માં થયો હતો. એકદમ ઝડપથી ભણાવી દઉં છું, કોઈને અગર રિવિઝન કરવું હોય તો. આર્ટિકલ 246 ની પાછળ 246A લાગુ થયો, જે મુજબ સ્ટેટ જીએસટી લાગે છે. આર્ટિકલ 269A મુજબ ઇન્ટિગ્રેટેડ જીએસટી લાગે છે, એકીકૃત સંકલિત જીએસટી લાગે છે. નવું નથી, ઓકે, જીએસટી નો એક કહેવાય સિસ્ટમ છે. એક રાજ્યની અંદર તમે ગુજરાતમાં જ ગાડી બનીને ગુજરાતમાં જ ખરીદી તો ગુજરાતમાં આવશે સ્ટેટ જીએસટી 9%, સેન્ટ્રલ જીએસટી 9%. ગુજરાતમાં ગાડી બની મધ્યપ્રદેશમાં વેચાઈ તો એ આવશે ઇન્ટિગ્રેટેડ જીએસટી, કારણ કે 2 રાજ્યની વાત આવી ગઈ. ઓકે, સ્ટેટ જીએસટી, સેન્ટ્રલ જીએસટી, એમાં પણ એવું જ હોય છે. પહેલા હતું અહીંયા આગળ અલગ સિસ્ટમ, ઓકે, સોર્સ બેઝ ટેક્સેશન, સ્ત્રોત આધારિત કરાદાન વ્યવસ્થા. જ્યાં આગળ વસ્તુ ઉત્પાદિત થતી હતી એ રાજ્યને જીએસટી ના બદલે જે પહેલા હતો એ કર મળતો તો આંતરરાજ્ય કર, ઇન્ટરસ્ટેટ ટેક્સ. હવે ડેસ્ટિનેશન બેઝ ટેક્સેશન સિસ્ટમ આવી ગઈ છે આઈજીએસટીમાં. જે રાજ્યમાં વસ્તુ વેચાશે એ રાજ્યને મળશે સ્ટેટ જીએસટી, અને સેન્ટ્રલ તો જીએસટી લેશે જ લેશે. અને સેન્ટ્રલ જીએસટી આર્ટિકલ 270 મુજબ લાગશે. ઓકે, જેનામાંથી પણ નાણાં પંચની ભલામણ મુજબ કર છે એની વહેંચણી થશે. બરાબર, 270 નું હેડિંગ જ છે જે આપણે આગળ ભણ્યા. નાણાં પંચ ની ભલામણ મુજબ કરની વહેંચણી, આવકવેરો, બધું જ એના મુજબ લાગશે. આવકવેરો, કંપની વેરો, બરાબર છે, મેટ, મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ, કસ્ટમ ડ્યુટી, અને હવે લાગી ગયું સીજીએસટી. અને બધું જ નક્કી કરે છે 269A મુજબ જીએસટી કાઉન્સિલ. અરે 279A મુજબ જસ્ટ નાણાં પંચની ઉપરનો અનુચ્છેદ 279 કેપિટલ A જીએસટી પરિષદ. જીએસટી પરિષદની છેલ્લી બેઠક 56મા નંબરની હતી. એના પછી કોઈ જીએસટી પરિષદની બેઠક નથી થઈ. બરાબર, જે છેલ્લી હતી સપ્ટેમ્બર 2025માં 56 નંબરની. ઓકે, 56 નો આંકડો આમ પણ 56 ની છાતી તો 56મી જીએસટી પરિષદ. ખૂબ મોટું જીએસટી 2.0 નામનો સુધાર લાવ્યા છે સ્વદેશી આંદોલનને વેગ આપવા માટે. ખૂબ મહત્વની બાબત. હવે જીએસટી પરિષદ જે છે એની આપણે છેલ્લે વાત કરી નાખીએ કે
જીએસટી પરિષદ અધ્યક્ષ છે કેન્દ્રીય નાણામંત્રી કેબિનેટ દરજ્જો નિર્મલા સીતારામનજી. ઉપાધ્યક્ષનું પદ વર્ષોથી ખાલી છે, કારણ કે કોઈ રાજ્યના નાણામંત્રી અથવા મહેસૂલ મંત્રી અથવા મુખ્યમંત્રી દ્વારા નિમણૂક થતો અથવા નક્કી થતા મંત્રી ઉપાધ્યક્ષ રહેશે તો પદ ખાલી છે. રાજ્યો વારંવાર માંગ કરે છે. સચિવ કેન્દ્રના નાણાં મંત્રાલયની અંદર આવેલા મહેસૂલ વિભાગના મહેસૂલ સચિવ, રેવન્યુ સેક્રેટરી એ હશે એના સચિવ જીએસટી પરિષદના. અને જીએસટી પરિષદ એટલે મેથ્સ રિઝનિંગ નો પણ આપણે એક લેક્ચર લીધો હતો. મેથ્સ રિઝનિંગના લગભગ શરૂઆતનો જે લેક્ચર હોય પર્સન્ટેજ, એના બધા મહત્વના પર્સન્ટેજ આવી જાય છે કે 1/3, 2/3, 33.33%, 66.66%. કેન્દ્રમાંથી બે જ લોકો ભાગ લે છે, કેન્દ્રીય નાણામંત્રી કેબિનેટ દરજ્જો, કેન્દ્રીય નાણામંત્રી રાજ્ય કક્ષાના દરજ્જો. પણ બંને 33.33% વોટ વેલ્યુ ધરાવે છે, મત મૂલ્ય ધરાવે છે. 28 રાજ્યો અને હવે 3 કેન્દ્ર શાસિત પ્રદેશ ની અંદરથી જે મંત્રી આવશે, જે મેં આગળ કીધું, નાણામંત્રી અથવા મહેસૂલ મંત્રી અથવા સીએમ દ્વારા નક્કી થતા મંત્રી, તો એના દ્વારા અહીંયા આગળ 66.66% નક્કી થઈ છે વોટ વેલ્યુ. ઓકે, દરેક મંત્રી પાસે એવું ગણો કે 2.5%, 2.2% જેવું મત મૂલ્ય છે, નક્કી થશે. 2% થયા. ખૂબ મોટી વાત છે કે ક્વોરમ ગણપૂર્તિ ખૂબ મોટી રાખી છે ભારતમાં પહેલી વાર. લોકસભા, રાજ્યસભા, વિધાનસભા 10%, 1/10, 10% હાજર હોય તો પણ ગૃહનું કામકાજ થાય. અહીંયા ગણપૂર્તિ ખૂબ મોટી રાખી છે, 50%, 1/2 બીજા પર્સન્ટેજ 50%. એનો મતલબ કે ટોટલ જે લોકો ભાગ લેવાના છે જીએસટી પરિષદમાં, એમાંથી 50% લોકો હાજર હોય તો જ જીએસટી પરિષદની બેઠક થઈ હોય. છેલ્લી આપણે ભણી ગયા 56મી હતી. અને ડિસિઝન મેકિંગ માટે પણ રાખ્યું છે 75%. ઓકે, નિર્ણય લેવા માટે ખૂબ મોટી વાત છે. 3/4 યાદ રાખવાનું છે કે 3/4 75% લોકો ભાગ લેશે. 3/4 75% લોકો હા પાડશે તો જ નિર્ણય લેવામાં આવશે. ખૂબ મહત્વની વાત. ઠીક છે. એનો મતલબ કે કેન્દ્રમાં જેની સરકાર હોય, ઘણા બધા રાજ્યોમાં એમની જ સરકાર હોય, પણ એવું નહીં થાય કે એ પોતાની ધાર્યા મુજબની કામ કરશે. થોડું વિપક્ષ વગેરેને પણ ધ્યાનમાં રાખવું પડશે. તો જીએસટી કાઉન્સિલ પણ આપણે ખતમ કરી. ખૂબ મહત્વના શબ્દો ભારતમાં એ વખતના નાણામંત્રી અરુણ જેટલીજી સ્વર્ગીય, એમણે કીધું હતું જ્યારે જીએસટી પરિષદની પહેલી બેઠક બોલાવવામાં આવી હતી કે ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવી સંસ્થા બનવા જઈ રહી છે, બંધારણ મુજબ બંધારણીય સંસ્થા છે કે જે કેન્દ્રની નાણાકીય સાર્વભૌમિકતા રાજ્યો સાથે વહેંચી રહી છે. ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયન હિસ્ટ્રી ધ જીએસટી કાઉન્સિલ, વિચ ઇઝ અ કોન્સ્ટિટ્યુશનલ બોડી, shared financial sovereignty. By that, central government shared its financial sovereignty with the state. ભારતના બંધારણ મુજબ બધો જ ટેક્સ એ કોણ લઈ જતું હતું? એ લઈ જતું હતું કેન્દ્ર. રાજ્ય છે કરની બાબતમાં કેન્દ્ર ઉપર આશ્રિત હતા, આધારિત હતા. જીએસટી પરિષદ દ્વારા રાજ્યોને પણ હક મળ્યો. હમણાં આપણે ભણ્યા કે ઘણા બધા ટેક્સની બાબત નક્કી કરવાનો. ઓકે, અને મેઇનલી બીજું એમણે કીધું હતું કે ભારતમાં પહેલી વાર જીએસટી કાઉન્સિલ થી રાજકોષીય સંવાદ મજબૂત થશે. ઓકે, ઇટ શેલ ક્રિએટ or it shall strengthening fiscal federalism of India. કે ભારતમાં પહેલી વાર કેન્દ્ર અને રાજ્ય બંને કર નક્કી કરવા માટે ભેગા થાય છે.
તો ત્રણેય રાજકોષીય સંવાદની બાબત મેં ખતમ કરી. નીતિ આયોગ, ફાઇનાન્સ કમિશન, જીએસટી કાઉન્સિલ. બજેટની વાત આપણે પાર્ટ 2માં કરીશું. બજેટ જે છે એ હવે એટલું બધું લોકપ્રિય નથી. કેમ? તો તમે પણ વિચારો, બધાને એમને ખ્યાલ આવી જવો જોઈએ કે જીએસટી કાઉન્સિલ છે એ હવે ઘણા બધા ટેક્સ નક્કી કરે છે. મેઇન તો એક્સાઇઝ ડ્યુટી અને સર્વિસ ટેક્સ. તો બજેટ આવે એટલે વધારે તો શું જોવાનું? ડાયરેક્ટ ટેક્સ, ઓકે, પ્રત્યક્ષ કર અને થોડું કસ્ટમ ડ્યુટી. બજેટની બાબત છે એ હું જીએસટી 2.0 પત્યું છે તો એક બીજો પણ ઇકોનોમીનો લેક્ચર આપણે પાર્ટ 2 શરૂ કરીશું. એમાં હવે 2-3 બાબત જે મારે બાકી છે એ હું કરાવી દઈશ. એક તો બજેટ, સેકન્ડ બેન્કિંગને લગતા ખૂબ મહત્વના મુદ્દાઓ. તો 2 બાબતો છે એ પાર્ટ 2માં હું લઈને આવીશ. થેન્ક યુ. જેટલું થાય એટલું શેર કરો. કોમ્પિટિશન છે એને ઓપન, ખુલ્લી રાખો. બધાને લાભ મળવો જોઈએ લેક્ચરનો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.